નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલને લઈને એક નવી અપડેટ આવી છે, બરાબર છે. તો શું છે એ નવી અપડેટ આ વિડીયોમાં આપણે જાણીએ, બરાબર. તો તમને ખબર છે કે આજે 30 દિવસ ઉપર ટાઈમ થઈ ગયો, એટલે કે 1 મહિના ઉપર, મતલબ આ ડીવી પૂરું થયું, છતાંય પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ રિઝલ્ટ આપ્યું નથી, બરાબર છે. તો એની પાછળનું જે કારણ છે એ આપણને આજે મળ્યું છે, બરાબર છે, કે ભાઈ આટલા બધા દિવસ થયા છતાંય રિઝલ્ટ કેમ જાહેર નથી કર્યું. તો એના પાછળનું છે ને આ એક મુખ્ય કારણ છે કે જો એલઆરડી અપડેટ, બરાબર છે. હવે અહીંયા શું કહે છે કે એલઆરડી ઉમેદવાર જાતિ ખરાઈ વેરિફિકેશન માટે ગાંધીનગરથી ઈમેલ આવી રહ્યા છે. એટલે જે પણ મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું છે, બરાબર, એમને જાતિના દાખલામાં અંદર કોઈ બી પ્રોબ્લેમ જેવું હોય અથવા તો ભરતી બોર્ડને લાગે છે કે આનો દાખલામાં કંઈક પ્રોબ્લેમ કે મિસ્ટેક એવું કંઈક છે ને, તો એ લોકોને છે ને મેલ આવે છે, બરાબર છે, ગાંધીનગરથી, એવું અહીંયા માહિતી મળે છે. પછી આગળ એવું કહે છે કે એલઆરડી મેરિટ લિસ્ટ, એક જ મિનિટ, એલઆરડી મેરિટ લિસ્ટ જાહેર ન થવાનું કારણ આ છે, એટલે મેરિટ લિસ્ટ જાહેર નહીં કરવામાં આવે, થોડાક દિવસ રાહ જુઓ. એટલે સિમ્પલ વસ્તુ છે કે સીસી ગ્રુપ બીમાં બી આ જ પ્રોબ્લેમ થયો હતો, બરાબર છે, કે એ ઘણા બધા મિત્રોને ફાઇનલ લિસ્ટ પણ આપી દીધું હતું, છતાં એ લોકોને ઓર્ડર નહોતા આપ્યા, કારણ કે એ લોકોને છે ને જાતિ વેરિફિકેશન નહોતું, મતલબ અમુકને બાકી હતું, બરાબર છે. એટલે એમને બી મેલ આવતા હતા. અને સેમ પ્રોસેસ તમારા શું કહેવાય કોન્સ્ટેબલમાં બી થાય છે કે જે મિત્રોને જાતિના દાખલામાં કંઈક પ્રોબ્લેમ હોય અથવા તો કંઈક શું કહેવાય કે મિસ્ટેક કે એવું કંઈક હોય ને, તો એમને મેલ આવે છે. એટલે જ્યાં સુધી આ પ્રોસેસ પૂરી નહીં થાય ને, મતલબ આ સંપૂર્ણ રીતને, ત્યાં સુધી તમારું ફાઇનલ રિઝલ્ટ નહીં આવે એવી અહીંયા માહિતી મળે છે, બરાબર છે. એટલે બની શકે કે હવે જે એલઆરડીનું મેરિટ તમારું છે ફાઇનલ, બરાબર છે, એ કદાચ થોડાક દિવસ હજુ લંબાઈ શકે, કારણ કે 24,000 વિદ્યાર્થીઓ છે, બરાબર છે, એલઆરડીમાં. એટલે એમાંથી તો ઘણા બધા મિત્રોને જાતિમાં પ્રોબ્લેમ હોઈ શકે, બરાબર. એટલે દરેકને મેલ આવશે અને એનું વેરિફિકેશન કમ્પ્લીટ થશે ને પછી તમારું ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવશે એવી સંભાવના છે, બરાબર છે. પણ આપણે તો શું કહેવાય કે જેટલું વહેલા આવે એટલું તમને ફાયદો થશે, બરાબર છે. એટલે આ જ અપડેટ હતી. તો શું કહેવાય કે હવે રાહ જોજો, બરાબર છે. આટલો સમય રાહ જોઈ છે, તો હવે થોડા દિવસ વધારે રાહ જોજો, બરાબર છે. ધન્યવાદ મિત્રો.